મોટા માણસ કેવી રીતે બને? લોકોને ઇગ્નોર કરો, એ લોકો આપોઆપ તમને મોટા માણસ કહેશે. ઓકે, તો સીન કઈ એવો છે કે થોડા દિવસ પહેલા હતો ટીચર્સ ડે, 5 સપ્ટેમ્બર. તો ટીચર્સ ડે આપણે કેમ સેલિબ્રેટ કરીએ? બિકોઝ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હતો. સો ધેટ્સ વાય સેલિબ્રેટ કરવામાં આવે છે ટીચર્સ ડે. તો અમારી કોલેજની અંદર, એક મિનિટ, અમે તો કોલેજની બહાર છે, તો અમારી કોલેજમાં ટીચર્સ ડે કોમ્પિટિશન રાખવામાં આવેલું હતું. જે સારું ભણાવે તેને પ્રાઇઝ આપવામાં આવે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતના પ્રાઇઝ આપવામાં આવે. તો બધા ડિપાર્ટમેન્ટમાંથી બધા સ્ટુડન્ટે ભાગ લીધો. જેમ કે કેમેસ્ટ્રીમાંથી લીધો, બોટનીમાંથી લીધો, મેથેમેટિક્સમાંથી લીધું. પછી તો ભાઈ અમારા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ હતું, તેમાંથી કોઈ લીધો નહીં. એટલે તમારા ભાઈને લાગ્યું કે તમારા ભાઈએ ભાગ લેવા જેવો છે, એટલે તમારા ભાઈએ લીધો ભાગ. મેં રિક્વેસ્ટ કરી કે જ્યાં વધારે કોમ્પિટિટર છે ત્યાં મને નાખો, કેમ કે મને કોમ્પિટિશન જોઈએ. આપણને કોમ્પિટિશન વગર ફાવે નહીં. કોમ્પિટિશન તો જોઈએ, તો આપણી કેપેસિટી આપણને ખબર પડે. તો એ મેં રિક્વેસ્ટ કરી, બટ આપણી રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં થઈ, કેમ કે આ ડિપાર્ટમેન્ટ વાઇઝ હતું. જે ટૉપિક છે એને એમાં જ લાઈક આપણે કેમેસ્ટ્રીનો કોઈ ટૉપિક છે તો આપણે કેમેસ્ટ્રીવાળા ડિપાર્ટમેન્ટમાં આપણે જે લોકોએ ભાગ લીધેલો એ લોકો સાથે આપણે કોમ્પિટ કરવું પડે. તો મારો ટૉપિક એવો નહીં હતો, મારો ટૉપિક જનરલ હતો, હાઉ ટુ ફાઇન્ડ સ્ક્વેર રૂટની શોર્ટકટ ટ્રીક. કોમ્પ્યુટર સાયન્સ માટે મેથ્સ બી થોડું ઇમ્પોર્ટન્ટ છે, એટલે મને કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં રાખ્યો. ત્યાં પછી આપણે કર્યું કોમ્પિટિશન. તો કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આપણે ભણાવ્યું. એક નંબર ભણાવ્યો આપણે, આપણું 100% આપ્યું છે. નંબર આવે એ વસ્તુ ભાડમાં જાય, નંબર આવે કે નહીં આવે એ વસ્તુ ભાડમાં જાય, પણ તમારે તમારું 100% આપવાનું છે. એ મેઇન વસ્તુ છે, એની માટે કોમ્પિટિશન છે. બાકી નંબર આવે કંઈ લેવા દેવા નહીં મળે. અને ટીચરની જો વાત કરીએ તો એક ટીચરનું કામ ખાલી ભણાવવાનું નથી હોતું કે ભાઈ બોર્ડ પર આવ્યા, લખાવીને જતા રહ્યા. આ ટીચરનું કામ નથી હોતું. એક ટીચરનું કામ એ હોય છે કે એને રસ્તો બતાવે, એના જીવનમાં કેવી રીતે એ પ્રોબ્લેમ સાથે ડીલ કરે, એ વસ્તુ શીખવવાનું, એને સમજાવવાનું કામ એક ટીચરનું હોય છે. બાકી લખાવીને જતા રહેવાથી જિંદગીનું પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય. ટીચરનું કામ સ્ટુડન્ટને એની લાઈફમાં આગળ કેવી રીતે વધે તે કામ છે એક ટીચરનું. આપણે કર્યું, એ પ્રેક્ટિસ કરી. 2 દિવસથી મેં પ્રેક્ટિસ કરતો હતો, રાતના બી પ્રેક્ટિસ મેં કર્યા જ કરતો હતો અને કરી. તો મેં મારી હાથે સડનલી પ્રોબ્લેમ શું થયું? તો પ્રોબ્લેમ એવો થયો કે મેં લેપટોપમાં ટ્રાય કર્યું. પહેલાં લેપટોપમાં મેં આખું સેટઅપ કરી નાખ્યું. લેપટોપમાં જ મેં કરવાનું છે મારું પ્રેઝન્ટેશન. તો MS ટીમ એપ છે, જે હમણાં બધા જનરલી બધી કોલેજની અંદર ભણવા માટે યુઝ કરતા છે. તો એમાં મેં મારું લેપટોપમાં i3 પ્રોસેસર છે, i3. એટલે મારા લેપટોપમાં થયું નહીં કનેક્ટ બરાબર. 3-4 વખત મેં ટ્રાય કરી, પણ મારા લેપટોપમાં થયું નહીં. એક ટાઈમે મને એમ વિચાર આવ્યો, માણસ છે બાય ડિફોલ્ટ આ વિચાર આવે જ, આવ્યો મારામાં વિચાર કે ભાઈ આપણે નામ છેકાવી લઈએ, કેમ કે મોબાઈલમાં એટલું બધું એક્સપ્લેન કરવાની મજા આવે જ નહીં. પણ પછી મને એમ થયું કે નહીં, નંબર આવે કે નહીં આવે એ વસ્તુ ભાડમાં જાય, આપણે મોબાઈલમાં બી ભણાવવું. પછી સડનલી મેં શું કર્યું કે યુટ્યુબ પર સર્ચ માર્યા વિડીયોઝ કે હાઉ ટુ મેકઅપ પેન ફોર રાઇટ ઓન સ્ક્રીન. સો એ મેં ફાઇન્ડ કર્યું. પછી મેં ફાઇન્ડ કર્યું માર્કર ટુ રાઇટ ઓન સ્ક્રીન પ્લે સ્ટોરની અંદર. તો મને એપ્લિકેશન મળી ગઈ. તો મેં મારું પ્રેઝન્ટેશન બહુ સારી રીતે કર્યું અને થોડુંક રિયલ લાઈફનું બી એક્ઝામ્પલ આપ્યું કેવી રીતના તમને કહું. આમ ચશ્મા પહેરીને મેં ભણાવતો હતો, એટલે લાગે કે હા ભાઈ આ પ્રોફેશનલ છે. ચશ્મા પહેરવાથી એમ લાગે આ ઇન્ટેલિજન્ટ છે. તમે જે રસ્તા પર ચાલતા છો એ રસ્તા પર તમને ઇજ્જત બી આવે અને પૈસા બી આવે. તમે જે રસ્તા પર ચાલતા છો ને એ રસ્તા પર તમને ઇજ્જત બી આવે અને પૈસા બી આવે. અને એક વસ્તુ યાદ રાખજો, પૈસા સંભાળવાનું કામ બહુ ઇઝી છે, પણ ઇજ્જત સંભાળવાનું કામ બહુ
મુશ્કેલ છે મારા ભાઈ. એવું કે મને તો ખબર જ નહીં હતી. એમ કહેવામાં આવે ને, એક વખત નદીએ અકળાઈને પૂછ્યું કૂવાને કે તારી શું ઓકાત છે તને ખબર છે? કે તારી શું ઓકાત છે તને ખબર છે? કૂવાએ હાથ જોડીને કીધું કે બેનજી સાચી તો વાત કહે છે કે ભટકતા પાણીમાં અને ઠરેલા પાણીમાં કઈ તો ફરક હોય ને. અને એ ફરક એ છે કે તરસ્યા પાસે તું જાય છે અને તરસ્યો મારી પાસે આવે છે. તું ઉપરથી નીચે જાય છે એટલે તું ખારી થઈ જાય છે. મેં નીચેથી ઉપર જાઉં છું એટલે મીઠો થઈ જાઉં છું. તો જિંદગીમાં નીચેથી ઉપર ઉઠજો યાર, મીઠા થઈ જાઓ. તો બસ આવું મેં એક્સપ્લેન કરેલું તો થોડું રિયલ લાઈફ માટે અને ભણાવેલું. એમાં આપણો નંબર આવ્યો છે અને આપણો નંબર આવ્યા બાદ આપણા દોસ્તારના રિએક્શન કંઈ એવા હતા. મારા ભાઈનો પહેલો નંબર આવી ગયો. એમ તો લાગતું નહીં હતું આનો નંબર આવે, પણ આવી ગયેલો છે તો હવે અમે લઈ મૂકું. અને આપણા રિએક્શન તો ભાઈ એવા હતા, જુઓ તમે.